અને ઈ સમયમાં સાધારણ માણસ પાસે તો બધી વસ્તુઓ નહોતી, અને જેની પાસે બધી વસ્તુઓ હતી ને ઈ તો કોક રાજા હોય, ઈ તો કોક પ્રધાન હોય, ઈ તો રજવાડું અને બાદશાહ હોય. પણ તમે મારા ગરીબ નવાઝની જિંદગીને ઉપાડીને પડો. ગરીબ નવાઝની બારગાહ એવડી નાની બારગાહ નથી કે ખાલી ટીમ્બીના 4 મુસલમાન માનતા હોય કે ગુજરાતના ખાલી 10 મુસલમાન માનતા હોય. નાના ગરીબ નવાઝ ઈ બાદશાહનું નામ છે કે દિલ્હીની અંદર અકબર બાદશાહ પોતાના દરબારની અંદર બેઠો અજમેર તરફ મોઢું કરીને કહે છે, એ ગરીબ નવાઝ, મારા દરબારની અંદર દરેક સવાલી આવી અને જોલી ફેલાવે છે, અને અકબરને અગર ક્યાંય જોલી ફેલાવી પડે તો ઈ શહેનશાહ હિન્દુસ્તાન ગરીબ નવાઝનો આસ્થાનો છે. દુનિયા જેને રાજા કહે છે ને ઈ રાજા પણ મારા ખ્વાજાના દરનો સવાલી છે. અકબર જેવો જેને સત્તાનો અભિમાન હતો, જેની પાસે ફૌજ હતી, જેની પાસે તાકાત હતી, એને પણ ખબર હતી કે કુર્સી અમારી પાસે ભલે હોય પણ હિન્દુસ્તાનનો નિગહબાન તો રસૂલુલ્લાહ મુઈનુદ્દીન ચિશ્તીને બનાવ્યો.